કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણું પહેલું સેશન જે પ્રશ્નોનું સેશન છે ત્યાંથી શરૂઆત કરીએ. આજનો પહેલો પ્રશ્ન શ્રી ચૌહાણ કુંતલ અને શ્રી તેજસ દેસાઈ દ્વારા પૂછવામાં આવેલો છે. બંનેનો પ્રશ્ન એક જ છે કે ઘણી વખત મિસાઇલના કિસ્સામાં, ફાઇટર જેટના કિસ્સામાં બે શબ્દો સુપરસોનિક અને સબસોનિક જે સંભળાય છે તેનો અર્થ શું છે. જી હા, આ સુપરસોનિક શબ્દ જે છે એ ખાસ ધ્યાન રહે, કોઈ પણ વસ્તુ જે અવાજની ગતિથી વધુ ઝડપી ગતિએ ચાલતી હોય તેને સુપરસોનિક કહીશું. જી હા, કોઈ પણ વસ્તુ, પછી તે ફાઇટર જેટ હોય, મિસાઇલ હોય, કોઈ પણ વસ્તુ જે અવાજની ગતિથી વધુ ઝડપી ચાલતી હોય તેને સુપરસોનિક કહીશું. અવાજની ગતિથી ઓછી ઝડપે ચાલતી હોય તેને સબસોનિક કહીશું. એટલે કે કોઈ મિસાઇલ અવાજની ગતિથી ઓછી ઝડપે ચાલતી હોય તો તેને સબસોનિક, વધુ ઝડપે ચાલતી હોય તો સુપરસોનિક. અવાજની ગતિ મેકમાં માપવામાં આવે છે. અવાજની ગતિ 1 મેક હોય છે. 1 મેક બરાબર 343 મીટર પ્રતિ સેકન્ડ થાય. જી હા, ફરીથી આપના માટે રિપીટ કરી આપું છું. અવાજની ગતિ મેકમાં માપવામાં આવે છે. 1 મેક બરાબર 343 મીટર પ્રતિ સેકન્ડ થાય. મિસાઇલ અને ફાઇટર જેટ, ખાસ કરીને મિસાઇલના સંદર્ભમાં જોઈએ તો હજુ પણ ઝડપના અનેક પ્રકાર હોય છે, જેમ કે ટ્રાન્સસોનિક, હાઇપરસોનિક. જો આપ આ વિશે માહિતી ધરાવતા હોય તો અમને કમેન્ટ બોક્સમાં અચૂક લખો કે ટ્રાન્સસોનિક અને હાઇપરસોનિકનો અર્થ શું છે. આજનો બીજો પ્રશ્ન શ્રી વિક્રમ પ્રજાપતિ તરફથી છે. એમનો પ્રશ્ન ખૂબ જ સરસ છે. મેં ગઈકાલે પણ લેક્ચરમાં કહેલું કે હું વધુ ડિટેલમાં, વધુ ડેપ્થમાં, વધુ વિસ્તૃતિ માહિતી આપી શકું છું સામ્યવાદ વિશે. તેથી જ એમને કદાચ પ્રશ્ન કરેલો છે કે સર, સામ્યવાદ અને સમાજવાદ વચ્ચે શું તફાવત છે. જો ખાસ ધ્યાન રહે કે સામ્યવાદ અને જે સમાજવાદ છે એના વચ્ચે બારીક તફાવત છે. સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ છે તે ઇન્ટરચેન્જેબલી એકબીજાનો ઉપયોગ કરતા હોય છે. એમને એવું લાગે છે કે સામ્યવાદ અને સમાજવાદ વચ્ચે કોઈ તફાવત નથી, પણ એવું નથી. એ ખાસ ધ્યાન રહે. આજે હું તમને થોડુંક ડેપ્થમાં કહી રહ્યો છું. સામ્યવાદ, ખાસ ધ્યાન રહે, જે કોમ્યુનિઝમ તરીકે ઓળખાય છે. એક સામ્યવાદ કહી શકાય કે રાજતંત્રનો પ્રકાર છે, ટાઈપ ઓફ પોલિટી છે. કે ભારત દેશ કે કોઈ પણ દેશ, વિશ્વનો કોઈ પણ દેશ તેનું રાજ્ય કેવી રીતે ચલાવશે, તે આ સરકારો કયા પ્રકારની હશે, જ્યુડિશિયરી પાસે કયા પ્રકારના અધિકારો હશે, એ સામ્યવાદ નક્કી કરી આપે. સામ્યવાદ રાજતંત્રનો પ્રકાર છે, ખાસ ધ્યાન રહે. હકીકતે જોવા જઈએ તો સામ્યવાદનું એકચ્યુઅલ જે સ્વરૂપ આપેલું છે કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સે તેમની બુક ધ દાસ કેપિટલમાં, તે મુજબ તો સામ્યવાદમાં સરકાર હોતી જ નથી. પરંતુ જે સામાન્ય રીતે સામ્યવાદ દેશ, જે પોતાને સામ્યવાદ કહેડાવે છે એવા દેશો જેમ કે રશિયા છે, એક સમયે ક્યુબા હતું, ચીન પણ પોતાને સામ્યવાદ કહેવડાવે છે. પરંતુ હકીકતે સામ્યવાદ રાજતંત્રમાં કોઈ સરકાર હોતી નથી. તો સામ્યવાદ જે છે એ શેનો પ્રકાર છે? રાજતંત્રનો પ્રકાર છે. જ્યારે સમાજવાદ જે છે એ અર્થતંત્રનો પ્રકાર છે. જી હા, ઇકોનોમી, ટાઈપ ઓફ પોલિટી, આ ખૂબ મુખ્ય તફાવત છે. એ ખાસ ધ્યાન રહે કે કોઈ રાષ્ટ્રનું અર્થતંત્ર સમાજવાદી હોઈ શકે, જેમ ભારતનું છે, અને તેનું રાજતંત્ર ડેમોક્રેટિક હોઈ શકે, લોકશાહી હોઈ શકે, જેમ ભારતનું છે. એટલે ભારત જે છે એ સમાજવાદી પણ હોઈ શકે અને લોકશાહી પણ હોઈ શકે, કારણ કે લોકશાહી રાજતંત્રનો પ્રકાર છે, જ્યારે સમાજવાદ અર્થતંત્રનો પ્રકાર છે. બંને અલગ અલગ છે. પરંતુ એવો કોઈ દેશ ન હોઈ શકે જે સામ્યવાદી હોય અને લોકશાહી હોય. ખાસ ધ્યાન રહે, કારણ કે સામ્યવાદ પણ રાજતંત્રનો પ્રકાર છે અને લોકશાહી પણ રાજતંત્રનો પ્રકાર છે. એક દેશમાં બે રાજતંત્રો ન હોઈ શકે, એક મ્યાનમાં બે તલવાર ન હોઈ શકે, ખાલી નામનું હોઈ શકે. જેમ કે ચીન નામમાં ખાલી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ચાઇના, ખાલી નામ માત્રનું છે, યાદ રહે. એનો અર્થ ખરેખર ચીન ડેમોક્રેટિક નથી, ત્યાં વન પાર્ટી રૂલ
છે. તેથી હું ફરીથી જણાવી દઉં, સામ્યવાદ રાજતંત્રનો પ્રકાર છે, સમાજવાદ અર્થતંત્રનો પ્રકાર છે, ટાઈપ ઓફ ઇકોનોમી, ટાઈપ ઓફ પોલિટી. કોઈ પણ રાષ્ટ્ર સમાજવાદી અને લોકશાહી હોઈ શકે, કોઈ રાષ્ટ્ર સામ્યવાદી અને લોકશાહી હોઈ શકે નહીં. ખાસ ધ્યાન રહે પ્રેક્ટિકલ સ્વરૂપમાં જોતા. હવે મને આશા છે કે આ પ્રશ્નનો આપને સેટિસ્ફેક્ટરી આન્સર મળેલો છે. છતાં એ પણ ધ્યાન રહે કે સમાજવાદમાં પણ જે ઉત્પાદનના સાધનો છે એ સરકાર હસ્તક હશે, પરંતુ શ્રમ જે છે લેબર એ સરકાર હસ્તક નહીં હોય. જ્યારે અહીંયા શ્રમ પણ સરકાર હસ્તક હશે. ખાસ ધ્યાન રાખો. મને આશા છે કે આ પ્રશ્નનો આપને સંતોષકારક જવાબ મળેલો છે. નેક્સ્ટ પ્રશ્ન છે હેમંતસિંહ જાડેજાનો. જી હા, શ્રી હેમંતસિંહ જાડેજાનો. એમનો એક પ્રશ્ન બહુ ખૂબ સામાન્ય છે કે ક્યાં સુધીનું કરંટ કરવું. કોઈ પણ પરીક્ષા હોય તો ક્યાં સુધીનું કરંટ કરવું. જો હેમંતસિંહજી એવું નક્કી ના કહી શકાય કે આટલું જ કરંટ કરી એટલે પરીક્ષામાંથી એના સિવાયનું પૂછાય જ નહીં, પરંતુ સેફટીના દ્રષ્ટિકોણથી 6 મહિના સુધીનું એક્ઝામની પહેલા દિવસથી, માની લો કે આવતીકાલે એક્ઝામ હોય તો આવતીકાલથી 6 મહિના પહેલા સુધીનું મારે કરંટ કરી લેવું જોઈએ. ઘણાનો એવો પણ પ્રશ્ન હોય છે કે સાહેબ એસટીઆઈ જે છે એ એની ડેટ પહેલા જે મુકાયેલી હતી એ ચાલી ગઈ, તો હવે એનું કરંટ કરવાનું. જી હા, અત્યારે જે આવી રહ્યું છે કરંટ કરવાનું. જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં એ તારીખ, એક્ઝામની તારીખથી લઈ અને એની પહેલાના 6 મહિના સુધીનું કરંટ અફેર કરવું જરૂરી થઈ જાય છે, હિતાવહ થઈ જાય છે. છેલ્લો પ્રશ્ન છે શ્રી આનંદ જોશીનો. એમનો પ્રશ્ન છે કે વૈધાનિક, બંધારણીય, સંવૈધાનિક વગેરે સંસ્થાઓ વચ્ચેનો તફાવત જણાવો. જી એ આની પહેલા જણાવી દીધો છે. આપ આગળના વિડીયો જોઈ લેશો તો આપને ખ્યાલ આવી જશે. ચાલો હવે આજના પ્રશ્નો આપણે આટલા જ રાખીએ છીએ અને આજના કરંટ અફેરના મુદ્દાઓ તરફ જે છે એ આપણે આગળ વધીએ છીએ. તો પહેલો જે કરંટ અફેરનો મુદ્દો છે, ખાસ ધ્યાન રહે, ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજે પહેલો મુદ્દો છે એ છે શેષનાગ. જ્યાં ખાસ ધ્યાન રહે, આ શેષનાગ જે છે એ એક ટ્રેનને નામ આપવામાં આવ્યું છે. આપણને વિશ્વાસ ના આવે પરંતુ 2.8 કિલોમીટર લાંબી ટ્રેન હાલમાં ચલાવવામાં આવી. જી હા, 2.8 કિલોમીટર લાંબી ટ્રેન હાલમાં ચલાવવામાં આવી, એને નામ અપાયું છે શેષનાગ. એ ખાસ ધ્યાન રહે કે આ 2.8 કિલોમીટર લાંબી જે ટ્રેન ચલાવવામાં આવી છે એ માલગાડી છે, ફ્રેટ ટ્રેન છે. ખાસ ધ્યાન રહે કેવી ટ્રેન છે? ફ્રેટ ટ્રેન છે. જી હા, માલગાડી છે, ભૂલાય નહીં. મતલબ કે લોકો માટેની ગાડી નથી. વધુ સામાનની હેરફેર થઈ શકે એટલા માટે આ ખૂબ મોટી લાંબી માલગાડી જે છે ચલાવવામાં આવી છે. અને આ ક્યાંથી ક્યાં વચ્ચે ચલાવવામાં આવી છે તો ભૂલાય નહીં, નાગપુરથી કારબા વચ્ચે ચલાવવામાં આવી છે. જી હા, ક્યાંથી ક્યાં વચ્ચે? નાગપુરથી કારબા વચ્ચે. ખાસ એટલું જ યાદ રાખવાનું પરીક્ષાના દ્રષ્ટિકોણથી, શેષનાગ શબ્દ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલો છે? સૌથી લાંબી ટ્રેન સાથે સંકળાયેલો છે. એ એક માલગાડી છે, નાગપુરથી કારબા વચ્ચે ચલાવવામાં આવી છે. બસ પરીક્ષાના દ્રષ્ટિકોણથી આટલું પૂરતું. નેક્સ્ટ, જો વિદ્યાર્થી મિત્રો, જેમ આપના દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવતી હોય છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય ઇશ્યુ રોજ તમે એક લઈને આવો, તેથી જે છે આ ખૂબ જ ઉપયોગી એક ઇશ્યુ છે, આંતરરાષ્ટ્રીય પ્રકારનો મુદ્દો છે. ખાસ ધ્યાન રાખે, આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતો. હાજિયા સોફિયા, જી હા, અથવા એને હેગિયા સોફિયા પણ કહીશું. ઇસ્તંબુલમાં, જી ઇસ્તંબુલ ટર્કીમાં આવેલું એક શહેર છે. ઇસ્તંબુલમાં ઈસવીસન 532 માં આ હાજિયા સોફિયા મસ્જિદ તરીકે જે છે, સોરી, ઇસ્તંબુલમાં ઈસવીસન 532 માં હાજિયા સોફિયા એક ચર્ચ તરીકે, કેથોલિક ચર્ચ તરીકે અસ્તિત્વમાં આવેલું. હું ફરીથી આપને જણાવી દઉં, ઈસવીસન 532 માં ઇસ્તંબુલ ખાતે હાજિયા સોફિયા ટર્કીમાં એક ચર્ચ તરીકે અસ્તિત્વમાં આવેલું હતું. એક ચર્ચનું નિર્માણ થયેલું હતું ઈસવીસન 532 માં. ખાસ ધ્યાન રહે, બાયઝેન્ટાઇન સામ્રાજ્ય એ વખતે જે હતું એના રાજવીઓએ, બાયઝેન્ટાઇન સામ્રાજ્યના રાજવીઓએ આ ચર્ચનું નિર્માણ કરેલું હતું, ઇસ્તંબુલમાં કરેલું હતું, ઈસવીસન 532 માં કરેલું હતું અને એટલા માટે હાજિયા સોફિયા ચર્ચ તરીકે ઓળખાતું હતું. પરંતુ આપ જાણો છો કે કઈ રીતે બાદમાં જે છે એ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેવામાં આવ્યું ઇસ્લામિક યોદ્ધાઓ વડે. ખાસ ધ્યાન રહે તો મૂળભૂત રીતે આજે ટર્કીમાં ચર્ચ હતું, ઇસ્લામિક યોદ્ધાઓએ એ ચર્ચને મસ્જિદમાં ફેરવી આપેલું. ચર્ચ હતું,
ચર્ચને મસ્જિદમાં ફેરવી આપેલું, ખાસ ધ્યાન રહે. અને એ જે હાજિયા સોફિયા છે એ 1500 વર્ષ જૂની ઇમારત હાલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાય છે. જી હા, ફરીથી ઇસ્તંબુલમાં એક ચર્ચનું નિર્માણ, બાયઝેન્ટાઇન એમ્પાયર દ્વારા ચર્ચનું નિર્માણ, બાદમાં ઇસ્લામિક યોદ્ધાઓ દ્વારા જ્યારે કોન્સ્ટન્ટિનોપલ જીતી લેવામાં આવ્યું, એટલે ઇસ્તંબુલ જ્યારે જીતી લેવામાં આવ્યું ત્યારે જે છે એ ચર્ચનું મસ્જિદમાં પરિવર્તન કરી નાખવામાં આવેલું. હાલમાં આ 1500 વર્ષ જૂની, લગભગ 1500 વર્ષ જૂની ઇમારત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. ખાસ ધ્યાન રહે, હાલમાં ઘટના શું ઘટે છે, જ્યારે 1930માં કમાલ અર્તાતુક જે છે એ શાસન પર આવે છે, ટર્કીમાં શાસન પર. કમાલ અર્તાતુક જે છે એ ટર્કીને આધુનિક સ્વરૂપ આપવા માંગે છે. ખાસ ધ્યાન રહે કે ટર્કી જે છે એ ખિલાફતનું કેન્દ્ર હતું, ત્યાં ખલીફા બેસતા, ઇસ્લામના સૌથી વધુ પાવરફુલ રાજવીઓ ખલીફા ટર્કીમાં બેસતા. પરંતુ બાદમાં ટર્કીમાંથી ખિલાફતને હટાવવામાં આવી અને એક નવા ત્યાંના નેતા આવ્યા જેનું નામ હતું મુસ્તફા કમાલ અર્તાતુક. મુસ્તફા કમાલ અર્તાતુકે 1930માં જે મસ્જિદ હતી એનું મ્યુઝિયમમાં પરિવર્તન કરી નાખ્યું, કારણ કે એ ટર્કીને બિન સાંપ્રદાયિક, મોડર્ન, આધુનિક બનાવવા માંગતા હતા. આખી જે ચેઇન છે, ક્રોનોલોજી છે, ખાસ યાદ રહે. પેલા ચર્ચ હતું, બાદમાં મસ્જિદ થઈ, મસ્જિદનું કમાલ અર્તાતુકે શું કર્યું છે, મ્યુઝિયમમાં પરિવર્તન કર્યું છે. 1930 થી લઈ અત્યાર સુધી એ શું હતું, મ્યુઝિયમ હતું. ખાસ ધ્યાન રહે. પરંતુ હાલમાં રસીપ ટય્યપ એર્ડોગન જે ત્યાંના શાસક છે, એર્ડોગન, એ વ્યક્તિ એવું ઈચ્છે છે અને એ જે છે એ ખૂબ જ કન્ઝર્વેટિવ, સંકુચિત ઇસ્લામિક પોલિટિકલ આઈડિયોલોજીને ફોલો કરે છે, વિચારધારાને ફોલો કરે છે. એવું ઈચ્છે છે કે મ્યુઝિયમને ફરીથી પાછું મસ્જિદમાં બનાવી નાખવામાં આવે, કન્વર્ટ કરવામાં આવે. ખાસ પેલા ચર્ચ, મસ્જિદ, મ્યુઝિયમ. હવે એર્ડોગન સાહેબ જે છે એ ઈચ્છે છે કે એનું શું કરવામાં આવે, ફરીથી એની મસ્જિદ બનાવવામાં આવે. આ બાબતનો વિરોધ કોને કરેલો છે, ગ્રીસે કરેલો છે. જી હા, ગ્રીસનું કહેવું એવું છે કે ભાઈ એ મ્યુઝિયમ છે, એક સેક્યુલર બિલ્ડિંગ છે, બિન સાંપ્રદાયિક છે, કોઈ પણ ધર્મ સાથે એને કશું લાગતું વળગતું હાલમાં નથી, કારણ કે એ મ્યુઝિયમ છે. તમે એને શું કામ ફરીથી મસ્જિદ બનાવવા માંગો છો? ખાસ કરીને તમે એની જે આર્કિટેક્ચર છે, એનો જે ઇતિહાસ છે, તેમાં પરિવર્તન કરી રહ્યા છો. શું કામ? જો ખાસ ધ્યાન રહે, એ એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. જેમ આપણે તાજમહેલનું કંઈક બીજું ન બનાવી શકીએ હવે, એવી રીતે આ જે મ્યુઝિયમ છે તેનું હવે મસ્જિદમાં પુનરાવર્તન થવું જોઈએ નહીં. પરંતુ ત્યાંના શાસક એર્ડોગન ઈચ્છે છે. તેથી ગ્રીસ અને ટર્કી વચ્ચે આ બાબતને લઈ અને નોકઝોક થયેલી છે. મને વિશ્વાસ છે કે આપ યાદ રાખશો. હેગિયા સોફિયા મસ્જિદ જે ઇસ્તંબુલમાં આવેલી છે તેનો શું આખો ઇતિહાસ કીધો. પહેલા ચર્ચ હતું, બાયઝેન્ટાઇન એમ્પાયર દ્વારા બનેલું હતું, બાદમાં ચર્ચનું મસ્જિદ કરવામાં આવ્યું, મસ્જિદનું મુસ્તફા કમાલ અર્તાતુકે મ્યુઝિયમ કર્યું. આ મ્યુઝિયમને ફરીથી મસ્જિદ બનાવવાની વાત કોણ કરી રહ્યું છે? એર્ડોગન. અને એનો વિરોધ કોને ઉઠાવેલો છે? ગ્રીસ દ્વારા એનો વિરોધ ઉઠાવવામાં આવેલો છે. ખાસ ધ્યાન રહે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી થઈ પડશે આ મુદ્દો, આપણને એકદમથી યાદ રહી જવો જોઈએ. હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા, જી હા, કોના દ્વારા? ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા એક સુપર એપ્લિકેશન નું લોન્ચિંગ કરવામાં આવ્યું. જી હા, ખાસ યાદ રહે, સુપર એપ્લિકેશન નું લોન્ચિંગ કરવું. આપ જાણો છો કે ભારત ચીન વિવાદના કારણે ચીનની લગભગ 59 જેટલી એપ પર ભારતે પ્રતિબંધ મૂકેલો છે, જેમાં ટિકટોક શામેલ છે. તો આ બધા પ્રકારની જે એપ પર પ્રતિબંધ મૂકેલો છે, જો એનો પ્રતિબંધ મૂકી દે તો એનું કંઈક અલ્ટરનેટિવ વિકલ્પ તો લોકોને આપવું કે નહીં? લોકોને કોઈ એપ જોઈએ છે એ બધું કાર્ય કરવા જે પહેલા કરતા હતા ચાઇનીઝ એપ વડે. તેથી વિકલ્પ આપવા માટે એક સુપર એપ બનાવવામાં આવી છે જેનું નામ છે એલિમેન્ટ્સ. આ સુપર એપ તરીકે શું કામ ઓળખાશે પહેલા એ જાણી લઈએ. જો આ એપની ખાસિયત શું છે એ જોતા જઈએ. આ એપમાં ફ્રી ઓડિયો વિડિયો કોલ થઈ શકશે, પ્રાઇવેટ ચેટ થઈ શકશે, ટ્વિટરની જેમ કોઈ પબ્લિક પ્રોફાઇલ મૂકી શકશે અને તમે એ વ્યક્તિને જે છે એ ફોલો પણ કરી શકશો. એટલું જ નહીં, એમેઝોનની જેમ તેમાં શોપિંગ પણ કરી શકાશે. એટલું જ નહીં, પ્રાદેશિક ભાષામાં વોઇસ કમાન્ડ પણ આપી શકાશે.
મતલબ તમારે ગુજરાતીમાં જો વોઇસ કમાન્ડ આપવું હોય તો આપી શકાશે. ખાસ ધ્યાન રહે, હું ફરીથી આપના માટે આખી એપના ફીચર કહી દઉં છું. ઘણી બધી એપ જાણે એક એપમાં સમાઈ ગઈ હોય એવું જણાય છે, તેથી એને સુપર એપ તરીકે ઓળખાય છે. તો કઈ કઈ જે છે એમાં ફીચર્સ છે? ફ્રી ઓડિયો વિડિયો કોલ, પ્રાઇવેટ ચેટ થઈ શકશે, પબ્લિક પ્રોફાઇલ મૂકી શકાશે, કોઈ તમને ફોલો કરી શકે છે ટ્વિટરની જેમ, તમે કોઈને ફોલો કરી શકો છો, શોપિંગ એમેઝોનની જેમ એમાં કરી શકાશે, પ્રાદેશિક ભાષાઓમાં વોઇસ કમાન્ડ આપી શકાશે. તેથી આને સુપર એપ કહેવાય છે. સુપર એપનું નામ ખાસ યાદ રહે, ભૂલાય જ નહીં કે એલિમેન્ટ એ એપનું નામ છે. એ પણ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે આ એપ 8 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. ભારતના મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનને, આત્મનિર્ભર ભારતને આનાથી બળ મળશે. સાથે સાથે એ પણ ખાસ ધ્યાન રહે, જો પૂછાય કે કોના દ્વારા એપનું નિર્માણ થયું, ડિઝાઇનિંગ થયું, બનાવવામાં આવી, તો ખાસ ધ્યાન રહે આર્ટ ઓફ લિવિંગ. આપ જાણો છો આર્ટ ઓફ લિવિંગ શું છે? શ્રી રવિશંકર દ્વારા ચલાવવામાં આવતો એક ખૂબ મોટો કાર્યક્રમ છે. તો આ આર્ટ ઓફ લિવિંગના 1000 વોલેન્ટિયર, 1000 આઈટી પ્રોફેશનલ્સ જે છે, આ આર્ટ ઓફ લિવિંગના 1000 જેટલા આઈટી પ્રોફેશનલ જે એના વોલેન્ટિયર છે, એના દ્વારા આ એપનું નિર્માણ થયેલું છે. તો હું ફરીથી આપના માટે બધા ફેક્ટ્સ એકવાર બોલી જાઉં છું, જરૂરથી નોટ કરી લેજો, ભૂલશો નહીં. એલિમેન્ટ એક સુપર એપનું લોન્ચિંગ કોના દ્વારા થયું? ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ દ્વારા થયું. એ પણ ધ્યાન રહે કે સુપર એપ શું કામ કહેવાય છે, એમાં કયા ફીચર છે? ફ્રી ઓડિયો વિડિયો કોલ છે, પ્રાઇવેટ ચેટ છે, તમે પબ્લિક પ્રોફાઇલ મૂકી શકો છો, તમે કોઈને ફોલો કરી શકો છો, તમને કોઈ ફોલો કરી શકે છે, શોપિંગ પણ કરી શકાશે, પ્રાદેશિક ભાષાઓમાં વોઇસ કમાન્ડ પણ આપી શકાય છે, 8 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હોવાથી, આટલી બધી વસ્તુઓ એક એપમાં હોવાથી સુપર એપ કહેવાય છે. એ પણ ખાસ ધ્યાન રહે કે આર્ટ ઓફ લિવિંગના 1000 જેટલા વોલન્ટિયર આઈટી પ્રોફેશનલ દ્વારા આ સુપર એપનું નિર્માણ થયેલું છે. હવે આપણે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. એવું તો થતું જ હશે કે સરકારશ્રીએ આદેશ આપેલો છે કે હાથોથી મોઢાને સ્પર્શવાનો જે છે એ બંધ કરી દેવું જોઈએ. કારણ કે આપણા હાથ જે છે COVID-19 ના જર્મ્સ ઝડપથી પ્રસરવામાં હેલ્પ કરે છે. કારણ કે આપણે જે છે કોઈ પણ જગ્યાએ પબ્લિક સ્પેસમાં લિફ્ટના બટન દબાવતા હોઈએ છીએ, મોબાઈલને ટચ કરતા હોઈએ છીએ, ડોર જે છે ખોલ બંધ કરતા હોઈએ છીએ, આ બધા કારણે હાથમાં જર્મ્સ ખૂબ જલ્દીથી પ્રસરે છે. પરંતુ એનાથી આપણને કોરોના નથી થતો. કોરોના શેનાથી થાય છે? જ્યારે આપણે હાથ ફેસને અડાડીએ છીએ ત્યારે. પણ આપણે એવું આખો દિવસ ધ્યાન ન રાખી શકીએ કે ફેસને હાથ અડવા ન જોઈએ. આવું આપણે ધ્યાન ન રાખી શકીએ, પરંતુ કોઈ આપણા બદલામાં ધ્યાન રાખી દે, એના માટે એક ઇનોવેશન કરવામાં આવેલું છે. એ ઇનોવેશન જે છે એ ખાસ ધ્યાન રહે, નાસા દ્વારા કરવામાં આવેલું છે. નાસાએ શેનું ઇનોવેશન કરેલું છે? પલ્સ કરી અને એક લોકેટ બનાવેલું છે. આપ જોઈ શકો છો ફોટોઝમાં, પલ્સ કરી અને એક લોકેટ બનાવેલું છે નાસા દ્વારા. આ લોકેટનું કાર્ય શું છે? જ્યારે આપના હાથ આપના ફેસને સ્પર્શવા જશે ત્યારે એ લોકેટ જે છે વોર્નિંગ આપશે અથવા વાઇબ્રેટ થશે. જી હા, તેથી આપને સતત યાદ કરાવશે કે ભાઈ હાથ જે છે એ ફેસને ટચ થવા જોઈએ નહીં. આપણે ખાલી એક વખત પહેરવાનું છે અને પહેરશો એટલે સ્વાભાવિક રીતે ચહેરાને જ્યારે સ્પર્શ કરવા જઈએ ત્યારે ચેતવણી આપશે. શેના માટે? COVID-19 થી બચવા. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે પલ્સ કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું છે? તો કે નાસા દ્વારા. આ નાસા આપ જાણો જ છો, એક અમેરિકન સ્પેસ એજન્સી છે. આપણે હવે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે નેક્સ્ટ મુદ્દો છે એ હાલમાં જે નાડા, નામ ખાસ યાદ રહે, એનું ફૂલ ફોર્મ આપણને યાદ હોવું જોઈએ, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. જી હા, ફરીથી આપના માટે રિપીટ કરી આપું છું, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા એથ્લીટ્સ માટે, ખાસ ધ્યાન રહે, કોના માટે? એથ્લીટ્સ માટે એક એપ લોન્ચ કરવામાં આવેલી છે. જી હા, નાડા દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવેલી છે જે કોના માટે છે? એથ્લીટ્સ માટે. આપ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત અમુક એથ્લીટ્સ જાણી જોઈને અમુક સબસ્ટન્સીસ કન્ઝ્યુમ કરતા હોય છે, ખાતા હોય છે, સ્ટીરોઇડ જેવા, જેથી એના પરફોર્મન્સમાં વધારો આવે અને એ ગેરકાયદેસર રીતે, અનૈતિક રીતે કોઈ પણ ગેમ કે સ્પર્ધા જીતી શકે.
તેથી નાડાએ એક એપ લોન્ચ કરેલી છે અને એનું નામ શું છે? નાડા. જી હા, નાડા દ્વારા, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા જે એપ લોન્ચ થઈ છે, એપનું નામ પણ નાડા જ છે. અને એ શું કરશે? આ એપ જે છે એથ્લીટ્સ માટે વરદાનરૂપ સાબિત થશે, કારણ કે એથ્લીટ્સ સતત તેમાં જોઈ શકે છે કે કયા સબસ્ટન્સીસ જે છે એ પ્રતિબંધિત છે. એટલે કે હંમેશા એથ્લીટ્સ જે છે અપડેટેડ રહી શકે છે કે કઈ વસ્તુ એમને ખાવાની નથી. ઘણી વખત એવું પણ બને કે નિર્દોષી રીતે એથ્લીટ્સ જે છે એમને કોઈ ડોક્ટરે દવા લખી દીધી હોય, એ ખાતા હોય, એ ખાય અને સ્પર્ધામાં ભાગ લેવા જાય, ત્યારબાદ જો એનો ટેસ્ટ થાય તો પણ એ પોઝિટિવ આવે, મતલબ કે અજાણતા જ એમનાથી ભૂલ થઈ જાય, એવું પણ ન થાય. તેથી નાડાએ એક એપ લોન્ચ કરેલી છે, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા એપ લોન્ચ થયેલી છે, જેનો મૂળ ઉદ્દેશ્ય શું છે? એથ્લીટ્સને સતત અપડેટેડ માહિતી મળતી રહે બેન્ડ સબસ્ટન્સીસ વિશે. એ ખાસ ધ્યાન રહે કે શ્રી કિરણ રિજિજુ દ્વારા આ એપ લોન્ચ થયેલી છે. આપે મને જણાવવાનું છે કે શ્રી કિરણ રિજિજુ કયું મંત્રાલય સંભાળે છે. કોમેન્ટમાં જવાબ આપવાનું ભૂલશો નહીં. ફરીથી આપના માટે લાસ્ટ ટાઈમ કહી દઉં છું, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ એક એપ લોન્ચ કરેલી છે. એપનું નામ જ નાડા છે. કોના દ્વારા લોન્ચ થયેલી છે? શ્રી કિરણ રિજિજુ દ્વારા એથ્લીટ્સ માટે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના આપણા કરંટ અફેરના ન્યૂઝ. આપણે ફરી આવતીકાલે મળીશું. જો આપને આ વિડીયો પસંદ આવેલો હોય ચોક્કસથી લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ, તો ચોક્કસથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપને નોટિફિકેશન રોજબરોજ મળતા રહે. આવતીકાલે ફરી મળીએ નવા કરંટ અફેરના મુદ્દાઓ સાથે. થેન્ક યુ વેરી મચ.